હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો, એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બાપા સીતારામ. મિત્રો, આપણે સમજી ગયા છો તેની રોજ શરૂઆત થાય છે સ્પોર્ટના યુનિફોર્મમાં, અને આજે ઓફિસ જવાનું છે, સ્કૂલે જવાનું છે. તમે એવું ના સમજતા કે રમવા જવાનું છે. આજે સવારમાં મોર્નિંગ સ્કૂલ છે, એટલે સ્કૂલે જવાનું છે. એટલે આપણે સ્કૂલે જવા એકદમ તૈયાર થઈ ગયા છીએ. તો વરસાદી કાલ ખૂબ પડ્યો હતો, એટલે આજે બાઇક લઈને જ જવાનું, કેમ કે રોજ પછી વરસાદ પડે છે. 2-3 દિવસની આગાહી છે, તો ભાઈ ખોટું પલ્લીને આવું બીજું કામ છે. તો આપણે જવાના છીએ બાઇક લઈને. મહર્ષિ જતો રહ્યો કોલેજ, અને આપણે ગાડી લઈને જવાનું છે, બરાબર ને? ગાડી લઈને જવાનું, થોડીક વસ્તુ લઈ જવાની છે. તો હવે આપણે નીકળવી ગાડી લઈને. અને આ સ્કૂલનું કમ્પ્યુટર ઇન્સ્ટોલ કરાવવા લાવ્યો હતો, એ મૂકી દઈએ પહેલાં આપણે ગાડીમાં. જય માતાજી. અને જો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ તો આવશે જ, તે ઠંડો ઠંડો પવન લાગે છે. અને ખેડૂતોએ ખેતરમાં, અમારા એ મુખ્ય ભાગ કપાસ છે, ખેડૂતોએ ખેતરમાં કપાસ ઉગાડી દીધો છે, ઉગી ગયો છે બધાને. થોડોક અમને નાનો છે, કોઈ ડ્રીપવાળાનો મોટો છે. 2 દિવસ વરસાદ નહોતો પડ્યો, એટલે નીંદવાનું ખડ કાઢવાનું કામ ચાલુ હતું. પણ હવે વરસાદ પાછો કાલ થઈ ગયો છે, એટલે આજ ખેડૂતોને રાહત, રજાનો દિવસ. 1 મહિના પછી એકદમ હરિયાળું વાતાવરણ થઈ જશે, કપાસ મોટો થઈ જશે. એટલે હેલો મિત્રો, આપણે આવી ગયા વલભીપુર, અને અત્યારે હું ઊભો છું બસ સ્ટેન્ડમાં. આ છે વલભીપુરનું બસ સ્ટેન્ડ. અને બસ સ્ટેન્ડમાં એટલા માટે હું આવ્યો છું કે આજે મહર્ષિનો બસનું પાસ કઢાવવું છે. તો કઢાવી લેવી બસનું પાસ. હેલો મિત્રો, આવી ગયો ઘરે. બસ સ્ટેન્ડમાં તમે જોયું હતું કે હું પાસ કઢાવાઈ ગયો હતો, પણ ડોક્યુમેન્ટ બધા જમા કરાવી દીધા છે. પાસ એને 3 વાગે કીધું, તો આપણે 3-3:30 ફરી વખત જઈશું. એ પહેલાં એક થોડું મારે બીજું કામ છે, પણ જમવાનું થઈ ગયું તૈયાર. તો જમવામાં છે આજે
ડુંગળી ભીંડો ને બધું નાખીને ટમેટું નાખીને શાક બનાવ્યું છે, છાશ છે, ચણાનું અથાણું છે, રોટલી છે. તો ખાઈ લેવી પહેલાં અને પછી બહાર જવાનું એકબીજા કામ એ બતાવીશ ક્યાં જવાનું છે. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. મિત્રો જમી લીધું છે અને હવે આપણે જવાનું છે બેંકે. એટલે પહેલાં 2 બેંકે જવાનું છે. પહેલાં બેંક ઓફ બરોડાએ જઈને કામ પતાવી બતાવું તમને મિત્રો. બ્લોગમાં બન્યા રહેજો. આવી ગયા SBI. હવે બતાવી દેવી SBIનું કામ. હેલો મિત્રો વાગી ગયા 8 અને આપણે બપોરે બધું કામ પતાવીને આવ્યા. પછી થાકી ગયો હતો તો સૂઈ ગયો હતો. સૂઈને ઉઠ્યો પછી બહાર બેસવાઈ ગયો હતો. આજે કંઈ વોલીબોલ રમવાનો મેળ આવ્યો નથી. અને મિત્રો પછી ઉઠ્યો એટલે મહર્ષિને મને પૂછવામાં આવ્યું હતું શું જમવાનું બનાવો એમ. એટલે અમારે બેને આજ ખાવાનું તો બેનું એકલું જ હતું, દાળ બાટી. બેને કીધું દાળ બાટી જમવી છે આજ સાંજે ખાવામાં. તો આવે છે બેન દાળ બાટી, પણ મને શેકેલી ભાવે અને મહર્ષિને તળેલી ભાવે, તેલમાં તળેલી. તો બની છે તો દાળ બાટી જ તે, પણ હવે જોઈ મને જે ભાવતી હતી એ બનાવી છે કે મહર્ષિને ભાવતી હતી એ બનાવી છે, બતાવું તમને મિત્રો. જો બાટી છે, દાળ બની છે, ડુંગળી ટમેટા કાપ્યા છે, ઘી ને દૂધ ને બધું તૈયાર છે. તો હવે જમી લેવી દાળ બાટી મિત્રો.